સુરેન્દ્રનગરના મૂળી અને થાન તાલુકાના 20થી વધુ ગામોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રવિ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। સિંચાઈના પાણી મામલે ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૂળી અને થાન તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવામાં નહીં આવે તો આગામી 5 દિવસ બાદ ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। एक मीटिंगનું આયોજન અને ખેડૂત આગેવાનો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સૌની યોજના મારફત આપવામાં આવેલું, જેના કારણે ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી કરેલી, મોંઘા બિયારણ લીધા, ખર્ચ કર્યો, વાવણી કરી, ત્યાર પછી અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું। ખરેખર અધિકારીઓ રાજકીય નેતાનો હાથો બનીને પાણી બંધ કરતા હોય અને ખેડૂતો સાથે એવો ખરાબ વ્યવહાર કરતા હોય, આવું અમે અનુભવ્યું છે। અહીંયા અમારો પાક બચાવવા માટે અમારે પાણીની તાતી જરૂર છે। જો પાણી ન આવે તો અમારા દીકરા કરતા વહાલો અમારો શિયાળુ પાક છે એ બળી જવાની ભીતિ છે। તંત્રને આજે અમે નમ્ર વિનંતી કરીએ છીએ, આવનાર સમયમાં આજે અમે ખેડૂત આગેવાનો સાથે મળી અને નિર્ણય કર્યો છે કે 5 દિવસની અંદર જો વાલ ખોલવામાં નહીં આવે તો 5 દિવસ પછી દરેક ગામની અંદર ભાજપના ખેડૂત વિરોધી નેતાઓએ અમારા ગામમાં પ્રવેશ ન કરવો, આવા બેનરો અને પોસ્ટરો લાગશે। ત્યાર પછી જિલ્લા કક્ષાના કાર્યક્રમો થશે। પરંતુ